નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાયુના ગતિવદના લેક્ચર નંબર 5 માં તમારું સ્વાગત છે અને આજના આપણા ટોપિકનું નામ છે મુક્તતાના અંશો. મુક્તતાના અંશો કે કોઈ પદાર્થ છે એ ગતિ કરવા માટે કેટલો મુક્ત છે, એ મુક્ત રીતે કેટલા પ્રકારે ગતિ કરી શકે એને કહેવાય મુક્તતાના અંશો. એના પ્રકારમાં કોણ કોણ આવે તો કે પહેલો પ્રકાર આવે રેખીય અથવા સ્થાનાંતરીય અને ઇંગ્લિશમાં કહીએ તો ટ્રાન્સલેશનલ. પછી બીજો આવે રોટેશનલ એટલે કે ચાક ગતિ, રેખીય ગતિ. અને ત્રીજો પ્રકાર આવે એને કહેવાય કંપન એટલે કે વાઇબ્રેશનલ. ફરીથી ટ્રાન્સલેશનલ, રોટેશનલ અને વાઇબ્રેશનલ, રેખીય, ચાક અને કંપન. હવે એક એક પ્રકાર એક પછી એક જોઈએ. ધારો કે આ માર્કર મેં હું ફેંકું છું, પણ માર્કરને પહેલા કઈ રીતે ફેંકી, આમ રાખીને આમ જ ફેંકી. એટલે કે માર્કર જે છે એના શેપ ઉપર ધ્યાન રાખજો, એ આવી રીતે જાય છે. એટલે કે અહીંયા જો ધારો કે એક સમયે માર્કર અહીંયા ક્યાંક હતી, અહીંયા ધારો કે એનો પોઈન્ટ A છે, અહીંયા પોઈન્ટ B છે. હવે જેવી માર્કર ગતિ કરે છે એ સમયે પોઈન્ટ A અહીંયા આવ્યો અને પોઈન્ટ B અહીંયા આવ્યો. એટલે કે A અને B એની કોઈ સાપેક્ષ ગતિ થતી નથી. સાપેક્ષ ગતિ એટલે શું સમજાવું, પણ કોઈ પણ કણ લઈ લો એનો ગતિ પથ એક્ઝેક્ટ સેમ આવશે અને સમાંતર આવશે. ધારો કે A આવી રીતે જાય છે તો સામે B પણ એવી રીતે જ જશે. બંને પથ કેવા હશે, એકદમ સમાંતર હશે. આને શું કહેવાય, આને કહેવાય રેખીય ગતિ. હવે ચાક ગતિ એટલે શું, જો હું આ માર્કરને આમ નથી ફેંકતો, હવે એને આમ ફેંકું છું એટલે કે આ રીતે રોટેશન થશે. હે, રેખીય તો થાય જ છે, સાથે સાથે એનું રોટેશન એટલે કે ચાક ગતિ પણ થાય છે. તો હવે ફરીથી ધારો કે પોઈન્ટ A અહીંયા હતો, પોઈન્ટ B અહીંયા હતો, તો પોઈન્ટ A કેમ જશે, આવી રીતે આમ કેમ જશે, સામે પોઈન્ટ B પણ આવી રીતે ક્યાંક જાતો હશે. હવે બંને એકબીજાને સમાંતર રહેશે નહીં. આ માર્કર આમ જશે ને, એટલે બંને A અને B ની સાપેક્ષે રેખીય ગતિ પણ થશે. જે કહે છે જો એકવાર હજી શાંતિથી સમજાવું. ધારો કે આ ઢાંકણું પોઈન્ટ B છે અને આ છેડો પોઈન્ટ A છે. એક અત્યારે જુઓ તો B ને શું દેખાય કે પોઈન્ટ A એક્ઝેક્ટ મારી સામે છે. હવે ધારો કે ફરતા ફરતા આવી કઈ કન્ડિશન આવી, ત્યારે B ને શું દેખાય, પોઈન્ટ A ક્યાં છે, નીચે છે. હે ને, પહેલા B ની સામે, પહેલા A ક્યાં હતો, B ની એક્ઝેક્ટ સામે. હવે A ક્યાં છે, B ની નીચે. એટલે કે B ની સાપેક્ષે A પણ ગતિ કરી. જો હું B ઉપર જે બેઠો હોઉં તો મને શું દેખાય, પોઈન્ટ A પહેલા ત્યાં છે, હવે નીચે આવ્યો. તો મારી સાપેક્ષે પોઈન્ટ A પણ ગતિ કરી. એટલે કે ફરીથી રેખીયમાં એકબીજા કણની સાપેક્ષે કોઈ ગતિ થશે નહીં. હું જો પોઈન્ટ B હોઉં તો પોઈન્ટ A હંમેશા મને સામે જ દેખાવાનો છે. ક્યારે, રેખીય ગતિ થાય ત્યારે. ચાક ગતિમાં એકબીજા પોઈન્ટની સાપેક્ષે પણ ગતિ થશે, પણ A અને B વચ્ચેનું અંતર બદલાશે. ધારો કે એમ કહું કે આ અંતર કેટલો છે, 15 સેન્ટીમીટર. તો મને શું લાગશે કે બિંદુ A 15 સેન્ટીમીટર સામે છે પહેલા, હવે બિંદુ A 15 સેન્ટીમીટર નીચે છે. અંતર બદલાતું નથી. જ્યારે કંપનમાં અંતર પણ બદલાશે. હે ને, ધારો કે આ ફરીથી બિંદુ A, આ બિંદુ B અને એ બે વચ્ચે એક બંધ હશે. હે ને, આપણે અણુ લઈ લઈએ તો બંને વચ્ચે જે બંધ હશે અને એ પણ સ્પ્રિંગની જેમ વર્તે. હવે જો બંને વચ્ચે કંપન થતું હોય તો બિંદુ B અને A વચ્ચેનું અંતર પણ સતત બદલાતું રહેશે. જો ફરીથી એકવાર કહું છું, આમાં અંતર કે દિશા કોઈ પણ બદલાતું નહોતું, આમાં ફક્ત દિશા બદલાણી, આમાં ફક્ત અંતર બદલાણું. અને ત્રણેયને મિક્સ કરીને પણ તમે ગતિ કરાવી શકો. એટલે કે આ જે બે બંધ વાળો જે અણુ છે એ કંપન કરે છે, સાથે સાથે એનો આમ ફેંકવું આવી રીતે તો એ રોટેશન કરશે, ટ્રાન્સલેશન કરશે અને સાથે સાથે કંપન પણ કરે છે. તો આટલા પ્રકારે શક્ય ગતિ છે. એમાં મહત્તમ મુક્તતાના અંશો, રેખીયમાં મહત્તમ મુક્તતાના અંશો કેટલા હોય તો એ હોય 3. એ રીતે ચાકમાં કેટલા હોય, એ પણ હોય 3. અને કંપનમાં મહત્તમ મુક્તતાના અંશો કેટલા હોય, અસંખ્ય. બધું સમજાવું એક જ મિનિટ. હા, ફરીથી રેખીયમાં મુક્તતાના અંશો કેટલા હોય, 3 જ હોય. જ્યારે ચાકમાં મુક્તતાના અંશો કેટલા હોય, એ પણ 3 હોય. અને કંપનમાં મુક્તતાના અંશો હોય અનંત. હવે ધારો કે હું એક પદાર્થ લઈ લઉં. ચલો, એક આવી રીતે પદાર્થ છે. ચલો સમઘન લઈ લઈએ. હવે આને તમે કેટલી રીતે રેખીય ગતિ કરાવી શકો, તો એક તો તમે XY દિશામાં, આ X, પછી આ Y, ચલો આને Z કહી દઈએ, અને આ Y.
તો આ કણ x ગતિમાં x અક્ષને અલગ દિશા ગતિ કરશે, y અક્ષને અલગ પણ ગતિ કરી શકે અને z અક્ષની દિશામાં પણ ગતિ કરી શકે. તો મહત્તમ મુક્ત અંશો કેટલા થઈ ગયા? 3. હવે તમે એમ કહી શકો કે xy પ્લેનમાં પણ ગતિ કરે ને. ધારો કે આ પદાર્થ છે એ આ દિશામાં જાય છે, એનો મતલબ એ x દિશામાં પણ જાય છે અને y દિશામાં પણ જાય છે. હવે x ને y તો આપણે ઓલરેડી ગણી લીધા હતા ને, તો ફરીથી એના મુક્ત અંશો કેટલા થશે? એ 3 જ થશે, x દિશામાં, y દિશામાં અને z દિશામાં. જ્યારે હવે આનું આપણે રોટેશન કરાવું. રોટેશન કઈ રીતે થશે જુઓ તો જરા. તો પહેલા તો y અક્ષને અનુરૂપ રોટેશન, એટલે કે આવું કંઈક રોટેશન થશે હે ને. આ જે પદાર્થ છે એ આવી રીતે જો ફરે તો શેને ફરતે થશે? y અક્ષને ફરતે. ઉદાહરણ આપું તો ધારો કે આ રિમોટ લઈ લો. આ રિમોટ છે અને y અક્ષ ક્યાં છે? આમ ઊભી. તો જો આ રિમોટ આવી રીતે ફરતું હોય તો એને શું કહેવાય? y અક્ષને ફરતે ગતિ કરે છે. એવી રીતે x અક્ષને ફરતે ગતિ કેવી થશે? આમ થશે. અને એવી જ રીતે z અક્ષને ફરતે ગતિ કેવી થશે? આવી રીતે. તો ટોટલ કેટલી શક્ય ગતિ છે? x y z ત્રણેયને ફરતે આ થશે. હવે ધારો કે ફરીથી હું એમ કહું કે આ અક્ષને ફરતે, કઈ અક્ષ? આવી. આમ સમજાવું ઉદાહરણ આપીને. આ રિમોટ છે એ આમ ફરે છે, એ આમ. જો ત્રાંસુ થઈ ગયું, પાછું આમ સીધું થશે, પાછું આમ ત્રાંસુ થશે હે ને. એટલે આ કઈ અક્ષ થઈ? તો અહીંયા હવે x અને y બંને અક્ષ થશે. આ જે કઈ પણ અક્ષ છે એના x દિશામાં અને y દિશામાં બંને દિશામાં ઘટક મળવાના છે. એટલે કે આ જે ગતિ છે એ x અને y માં તો આવી જ ગઈ. તો ફરીથી મુક્ત અંશો કેટલા થઈ ગયા? x અને y તો તમે ગણી લીધા હતા. તો મહત્તમ ચાક મુક્ત અંશો કેટલા થશે? એ 3 જ ગણવાના છે. જ્યારે કંપન અસંખ્ય રીતે શક્ય છે. કંપનમાં હવે તમારે અણુ જોઈને, આનું કંપન તમને હું નહીં સમજાવી શકું. કંપન માટે તમારે અણુ જોવો પડશે અને કંપન એની અણુની પ્રકૃતિના આધારે અસંખ્ય પ્રકારના કંપન મળી શકે. ઉદાહરણ તરીકે ધારો કે હું આ એક અણુ લઈ લઉં, અહીંયા આ બિંદુ 1, આ બિંદુ 2 અથવા કણ 1 અને કણ 2. એક તો કંપન આમ થાય હે ને, બંધ નાનો થાય, ટૂંકો થાય, નાનો થાય, ટૂંકો થાય. બીજું કંપન આવી રીતે થાય, આ અહીંથી આમ જાય અને આ અહીંથી આમ જાય, એટલે કે આમ. એ સમયે પણ બંધ નાના મોટો થશે, પણ આ રેખીય નથી હે ને. આ 2 પરિમાણમાં છે, એટલે 3 પરિમાણમાં પણ શક્ય બને. એવા અસંખ્ય કંપન શક્ય બનવાના છે. હજી આ તો તમે રેખીય અને અણુ લીધો તો. ધારો કે પાણીનો અણુ લીધો તો પાણીના અણુમાં શું હોય? અહીંયા ઓક્સિજન હોય અને અહીંયા 2 હાઇડ્રોજન હોય. હવે આમાં કંપન કેવી રીતે થશે? તો એક તો આ કંપન તો થવાનું જ છે હે ને, આ કંપન. બીજું એક કંપન આવું આવે, જો આ આમ થાય, મતલબ કે આ એક 2 હાઇડ્રોજનના અણુ છે તો આવી રીતે કંપન થાય. તો એ કંપન પણ એ શક્ય છે. તો અણુના આકારને આધારે અસંખ્ય કંપન શક્ય બને. એટલે જો તમે મિથેન લઈ લો તો અહીંયા તમારી પાસે કાર્બન હોય અને 4 બાજુ હાઇડ્રોજન હશે, તો એમાં પણ અસંખ્ય પ્રકારના કંપન શક્ય બનવાના છે. એટલે કે મુક્તતાના અંશોમાં કંપનના મુક્તતાના અંશો કેટલા આવે? અસંખ્ય આવે. પણ કન્ડિશન્સ એપ્લાઇડ. કન્ડિશન શું છે? તો કે કંપન આપણે જ્યારે ખૂબ ઊંચું તાપમાન હોય ત્યારે જ ધ્યાનમાં લેવાનું, બાકી કંપન ધ્યાનમાં લેવાની જરૂર નથી. કંપન આપણે ફક્ત ઊંચા તાપમાને ધ્યાનમાં લેવાનું. જો દાખલામાં એમ કે ખૂબ ઊંચું તાપમાન, આવો શબ્દ જો તમને દેખાય ત્યારે જ આ કંપનના જે મુક્તતાના અંશો છે એ ધ્યાનમાં લેવાના, બાકી એમાં ક્યાંય ધ્યાન આપવાની જરૂર નથી. આપણે મોસ્ટલી રેખીય અને ચાપ ગતિ ઉપર જ ધ્યાન આપશું. હવે અલગ અલગ પ્રકારના પરમાણુઓ માટે અથવા અણુઓ માટે મુક્તતાના અંશો કેવા આવે એની ચર્ચા કરીએ. તો પહેલા વાત કરીએ એક પરમાણુની. એક પરમાણુય અણુ હોય તો એના માટે મુક્તતાના અંશો. તો પહેલા તો રેખીયની વાત કરીએ. જો આમાં ચાક ગતિ શક્ય નહીં બને. કેમ? એક પરમાણુય એટલે શું? ઉદાહરણ તરીકે નિયોન અથવા હિલિયમ અથવા કોઈ પણ ઊંડા વાયુ લઈ લો, ધારો કે આર્ગોન. આ બધા કેવા છે? એક પરમાણુય. આમાં He2 Ne2 એવું તમને જોવા મળશે નહીં. એટલે કે એક લખોટી વિચારો. અત્યારે મારી પાસે નથી પણ તમે વિચારો. ચલો છે મારી પાસે, એક જ મિનિટ. અમારા ઇયરફોન નું જે રબર છે એ તમે અહીંયા વિચારો. આના 3 શક્ય બનશે મુક્તતાના અંશો. રેખીય, ધારો કે આ y અક્ષને અવાવું, પછી આ x અક્ષની દિશામાં અને આ z અક્ષની દિશામાં.
આટલા જ શક્ય બનશે ને. હવે ચાક ગતિનું શું? જો હું આને અહીંયા આવી રીતે ફેરવું તો તમને નોટિસ પણ થશે અને એક કણ અહીંયા વિચારો જે ગોળ ગોળ ફરે છે, એકદમ ટપકું જ છે અને એક પરમાણુય છે એટલે એકદમ નાનું એવું ટપકું છે. હવે આ વસ્તુ અહીંયા જો ગોળ ગોળ ફરતી હોય તો તમને ખબર પડવાની છે x y z કોઈ પણ અક્ષ હોય એ આપણા ધ્યાનમાં આવશે નહીં. શું કામ? કારણ કે બિંદુવત કણ છે. ધારો કે આપણે કોઈ તારા જોઈએ છે પૃથ્વી ઉપરથી, ઉપર સ્ટાર્સ આપણે જોઈએ તો સ્ટાર્સ પણ ફરે જ છે ને, પણ અહીંયા આપણે નોટિસ થાય છે સ્ટાર ફરે છે. એકદમ ધ્યાનથી તમે ટેલિસ્કોપ લગાવીને જોવો અને એમાંથી મળતા ડેટાનું ડિટેલ એનાલિસિસ કરો ત્યારે છે તમને ખબર પડે કે ફરે છે અને કેટલી કોણીય ઝડપથી ફરે છે ને એ બધું. બાકી આપણે નરી આંખે તો ખબર જ નથી પડતી, કારણ કે તારા કેવા બિંદુવત દેખાય છે. તો એવી રીતે એક પરમાણુયમાં ચાક ગતિના મુક્તતાના અંશો આવશે નહીં. જે કાંઈ પણ મુક્તતાના અંશો આવશે કેના કારણે આવશે? રેખીયને કારણે આવશે. હવે રેખીયમાં તમને દાખલો એવી રીતે પૂછે કે ધારો કે કીડી છે, એમ આવી રીતે ખાંચામાં ચાલે છે. ધારો કે દિવાલમાં તમે આવો ખાંચો બનાવી દીધો કે કીડી આ ખાંચાની બહાર નીકળી શકે નહીં. એ ખાંચામાં જ્યારે કીડી ચાલતી હોય ત્યારે એના મુક્તતાના અંશો કેટલા? તો એક જ થશે. આ x અક્ષ લઈ લો તો એ x અક્ષમાં કાં તો આગળ જશે કે પાછી આવે. બીજો કોઈ ઓપ્શન ખરો એની પાસે કે ઉપર જાય, નીચે જાય, કે બહાર આવે કે અંદર જાય? એવો કોઈ ઓપ્શન નથી. તો આ રીતે દાખલા પૂછાઈ શકે. ધારો કે એક ખુલ્લા મેદાનમાં ક્રિકેટર ક્રિકેટ રમી રહ્યો છે તો એ ક્રિકેટરના મુક્તતાના અંશ કેટલા? તો ક્રિકેટનું મેદાન કે ઊંચું નીચું તો હશે ને, એ હશે કે એકદમ સપાટ ને સમતલ બનવાનું છે. એટલે કાં તો એ x અક્ષની દિશામાં જશે યા તો એ z અક્ષની દિશામાં આવશે. ઉપર નીચે તો જઈ શકવાનો નથી. એટલે ક્રિકેટર માટે મુક્તતાના અંશો કેટલા થવાના છે? ફક્ત 2. એવી રીતે માઉન્ટેન બાઇસાઇકલિંગ નું પૂછે. માઉન્ટેન બાઇસાઇકલિંગ એટલે આ તો પહાડ હોય એમાં સાયકલ ચલાવવાની હોય ને, એમાં તો તમારે ક્યારેક સીધું જવાનું થાય, ક્યારેક વળાંક લેવાનું થાય અને ઉપર નીચે પણ જવાનું થઈ શકે. એ સમયે મુક્તતાના અંશો કેટલા હશે? એ 3 હશે. તો આ રીતે રેખીયમાં પણ તમને ડિટેલ પૂછે, આ રીતે એમસીક્યુ બનાવીને પૂછે તો આવડવું જોઈએ. તમે જેટલી દિશામાં ગતિ કરવા માટે મુક્ત હોય એને કહેવાય રેખીય મુક્તતાના અંશો. તો અહીંયા એક પરમાણુય માટે મહત્તમ મુક્તતાના અંશો કેટલા આવવાના છે? 3 જ આવવાના છે. એની સિવાય તો કોઈ શક્ય નથી. અને હા, એ 3 અંશોમાં એની ગતિ ઊર્જા કેટલી થશે? તો જો x અક્ષમાં લઈ લો, ધારો કે એનો વેગ x અક્ષની દિશામાં vx છે તો એની ગતિ ઊર્જા કેટલી થવાની છે? 1/2 mvx2. એ કઈ દિશામાં? તો કે x દિશામાં. એવી રીતે y દિશામાં અને એવી જ રીતે z દિશામાં. અત્યારે ખાલી આટલું યાદ રાખો. શું કામ લખાયું છે ડિટેલમાં પછી સમજાવીશ. અત્યારે આટલું જ ખાલી યાદ રાખો. ઓકે, લખવાની પણ જરૂર નથી. પણ એક પરમાણુય માટે મહત્તમ ગતિ ઊર્જાઓ કઈ કઈ આવશે? 12 mvx2, 12 mvy2 અને 12 mvz2. એવી જ રીતે દ્વિપરમાણુયની વાત કરીએ. 1 મિનિટ પહેલા હટાઈ દઉં. તો નંબર 2 અને દ્વિપરમાણુય. હવે ખાલી દ્વિપરમાણુય માટે આ વાત નથી. ત્રિપરમાણુય અથવા તો જનરલ કહી દઉં કે બહુપરમાણુય પણ હોય પણ રેખીય હોય. રેખીય કોઈ પણ રેખીય અણુ લઈ લો. ખાલી ત્રિપરમાણુયના ઉદાહરણમાં પહેલા જોઈએ તો શું આવે? તો CO કાર્બન મોનોક્સાઇડ અથવા O2 અથવા N2 અથવા H2 એટલે અથવા ત્રિપરમાણુય હોય છતાં રેખીય હોય એવો કોણ છે? તો કે CO2. કાર્બન ડાયોક્સાઇડ પણ કેવો છે? ત્રિપરમાણુય અને રેખીય. એમાં આવું હોય, અહીંયા કાર્બન અને અહીંયા ઓક્સિજન. જો કે તમે આ બધી વસ્તુ કેમિસ્ટ્રીમાં જોયેલો છે, પણ આ તો જસ્ટ કહી દઉં. એ રેખીય અણુ છે. એટલે કોઈ પણ રેખીય અણુ હોય, બાકી હજી મને ઉદાહરણ યાદ આવતું નથી, પણ ધારો કે 5 પરમાણુ હોય પણ છતાં રેખીય હોય તો આ એની પણ વાત થાય છે. આ રીતે પણ શક્ય હોય શકે. ફક્ત શરત શું છે કે અણુ રેખીય હોવો જોઈએ. તો એમાં કેટલા મુક્તતાના અંશો આવે? તો રેખીય તો આવવાનો જ છે. રેખીય એટલે શું? ફરીથી ધારો કે આ એક રેખીય અણુ છે તો આ કઈ અક્ષ થઈ ગઈ? x અક્ષ થઈ ગઈ. આવી રીતે જતો હોય તો પછી આ y અક્ષ અને આ z અક્ષ. આટલું તો શક્ય છે જ. એટલે રેખીયમાં કેટલા આવશે? જે મહત્તમ હોય એ જ આવશે. જ્યારે ચાક ગતિમાં મહત્તમ કેટલા? 3. સો હા, મહત્તમ અચ્છા દેખાય છે ખરું? નહીં, લાઈટ આવી જાય છે. સોરી, અહીંયા લખું છું રેખીયમાં 3 અને ચાકમાં મહત્તમ કેટલા આવે? 3. જ્યારે અહીંયા કેટલા આવશે જોઈએ. જો આ અણુ હોય તો એક તો આવી રીતે ફરી આવી. એ આ કઈ અક્ષને ફરતે થયું? તો આ બાજુ બહાર આવતી અક્ષ કઈ છે? z અક્ષ છે. તો આ z અક્ષને ફરતે આવી રીતે અણુ ફરશે, એનો કોઈ વાંધો નથી. પછી એક આવી રીતે ફરશે. એ કઈ અક્ષ થઈ ગઈ? તો કે y અક્ષ થઈ ગઈ. જ્યારે
આમ રાખીને હું એને આવી રીતે ફેરવું, અત્યારે ચલો આવડો ઢાંકણાનો જે ભાગ છે એ ફરે છે કે તમને દેખાય, ધારો કે હું રિફિલ પકડીને આવી રીતે ફેરવતો હોઉં તો તમને ખબર ન પડે કે અહીંથી હું ફેરવું છું કે નથી ફેરવતો, હે ને? એટલે કે બંધની લંબાઈની દિશામાં જો એને ચાક ગતિ આપવામાં આવે તો તમે એનું ધ્યાન તો એની ઉપર ધ્યાન આપી શકશો નહીં, એ તમે નોટિસ કરી શકવાના નથી. એટલે ચાક ગતિમાં ફક્ત 2 આવશે. મહત્તમ કેટલા આવે? 3. પણ દ્વિપરિમાણીય અથવા કોઈ પણ રેખીય અણુ હોય તો એની લંબાઈની દિશાને ફરતે કોઈ પણ ચાક ગતિ શક્ય નથી, તો હોય તો એ નોટિસ કરી શકાય એવું નથી. એટલે ચાક ગતિમાં કેટલા આવશે? 2 આવશે. તો કુલ કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. બીજું, આના જો ગતિ ઊર્જા તમે જોવા જાઓ તો કેટલું આવશે? હાફ mv², એ પણ x દિશામાં, પછી હાફ mvy², એવી રીતે હાફ mvz². પછી ચાક ગતિ માટે તો કે હાફ, અહીંયા કઈ હતી? z અને y અક્ષ હતી ને, x અક્ષ ફરતા તો કોઈ ચાક ગતિ હતી નહીં. અહીંયા શું છે? I ω y². ચાક ગતિમાં ગતિ ઊર્જા કેટલી હતી? હાફ I ω² વત્તા, સોરી, અને હાફ I ω/z². આટલા પ્રકારની ચાક ગતિ પણ ચાક ગતિ ઊર્જા શક્ય બનશે. કોના માટે? દ્વિપરિમાણીય અણુ માટે. તો હવે વાત કરીએ ત્રિપરિમાણીય અને બહુપરિમાણીય વાયુની, એટલે કે કોઈ પણ અરેખીય હોય. જો 2 પરમાણુય હોય તો એ રેખીય જ હોવાનું છે. 2 થી જ્યારે પરમાણુ વધે અને અરેખીય બને, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જેવો કેસ ન હોય, એ સમયે એનું મુક્તતાના અંશો કેટલા થાય એ ગણવાનું છે. તો પહેલા તો આપણે જે બધું સમઘન વાળું દોરીને બતાવ્યું, સેમ કેસ અહીંયા લાગવાનો છે, હે ને? એના 3 રેખીય તો શક્ય છે જ. કયા કયા? હા, x દિશામાં, y દિશામાં અને z દિશામાં. પછી એના ચાક ગતિમાં શું શું આવશે? તો ફરીથી x અક્ષને ફરતે એટલે કે આવી રીતે રોટેશન થશે, પછી y અક્ષને ફરતે એટલે આવી રીતે રોટેશન થશે, અને z અક્ષને ફરતે એટલે આવી રીતે રોટેશન થશે. એટલે આમાં રેખીયમાં કેટલા આવશે? 3, અને ચાકમાં પણ 3 આવશે. જો ઘણી વખત આપણે 7 લેવાના થશે, પણ એ ક્યારે લેવાના એ પ્રોબ્લેમમાં કહી દેશે. જો તમને યાદ હોય તો થર્મોડાયનેમિક્સ વખતે મેં કીધું હતું કે ત્રિપરિમાણીય કે બહુપરિમાણીય વાયુ માટે ગામા કેટલું કીધું હતું? 9/7. એ આપણે ઉદાહરણને જ કીધું હતું કે આના મુક્તતાના અંશો કેટલા છે? 7. પણ એટલું બધું ડિટેલમાં અત્યારે નથી જવું, એ હજી આવતા ક્લાસમાં સમજી લઈશું. અત્યારે એટલું યાદ રાખો કે ત્રિપરિમાણીય માટે મહત્તમ મુક્તતાના અંશો કેટલા આવશે? એ આવશે 6. અને એમાં ક્યારે કંપન લેવાનું થાય તો એક આપણે કંપનનો લઈ લઈશું, બાકી આમાં અત્યારે કંપન ગણવાનું નથી. એટલે મેં નોટ્સમાં પણ સ્ટાર લખીને તમને કીધું છે. આની પછી 2 નાના નાના સવાલ જોવાના છે, એ તમે નોટ્સમાં લખો તોય વાંધો નહીં, પીડીએફ માં મોકલેલું છે, જવાબ સાથે મોકલેલું છે. તો અત્યારે જવાબ જોયા વગર હું તમને સવાલ પૂછું, શક્ય હોય તો 5 સેકન્ડ સુધીમાં, મતલબ કે 5 સેકન્ડમાં આન્સર આપવા કોશિશ કરજો. તો સવાલ એવો છે, નિયોન વાયુના અણુની ચાક ગતિને કારણે મુક્તતાના અંશો કેટલા છે? ઓપ્શન છે 2 3 0 1. ઓપ્શન છે 2 3 0 1. કેવો વાયુ છે? નિયોન વાયુ. તમારો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે, હું તો બડબડ કર્યા રાખે. કેવો વાયુ છે? નિયોન વાયુ છે. નિયોન વાયુ એટલે કેવો વાયુ? તો એ થશે એક આણ્વીય વાયુ. એક આણ્વીયના મુક્તતાના અંશો કેટલા હોય? 3 હોય. જવાબ શું આવશે? 3 આવશે, અને એ જવાબ ખોટો થશે. શું કામ? જો સવાલમાં સ્પેસિફિકલી કીધું છે ચાક ગતિને કારણે, શું કીધું છે? ચાક ગતિને કારણે. એક આણ્વીયમાં ચાક ગતિને કારણે કોઈ પણ મુક્તતાના અંશો આવે નહીં. આ એમ પૂછવું હોય કે કુલ મુક્તતાના અંશો કેટલા અથવા રેખીય મુક્તતાના અંશો કેટલા, તો પછી ઓપ્શન 3 આવશે. એવી રીતે બીજો એકવાર સવાલ લખો, કાર્બન ડાયોક્સાઇડ વાયુના અણુઓની ચાક ગતિને કારણે મુક્તતાના અંશો. કેવો વાયુ છે? કાર્બન ડાયોક્સાઇડ, CO2. કાર્બન 1 ઓક્સિજન 2. ત્રિઆણ્વીય થશે ને? નહીં થાય. ત્રિઆણ્વીય થશે પરંતુ છે તો રેખીય. રેખીયમાં પાછું ચાક ગતિને કારણે કીધું, ચાક ગતિને કારણે મહત્તમ મુક્તતાના અંશો 3, પણ રેખીય માટે તો 2. એટલે જવાબ આવશે ઓપ્શન A અથવા 2. ઓકે, આટલા કાર્બન ડાયોક્સાઇડ માટે ચાક ગતિને કારણે 2, કુલ પૂછે તો 5, અને રેખીયને કારણે પૂછે તો 3. આ રીતેનો ઓપ્શન તમને એમસીક્યુ બની શકે, એક એક સેકન્ડમાં જવાબ આવે એવા આવી જાય. તો હવે આગળનો ટોપિક છે એ છે ઊર્જાના સમવિભાજનનો નિયમ. ઊર્જાના નિયમ. હવે ઊર્જાના સમવિભાજનના નિયમ માટે
માટે આપણે જે આદર્શ વાયુના દબાણ વખતે જે ગણતરી કરી હતી, જો કે મેં નથી કરાવી, બોર્ડ્સમાં તમે કરીએ છે, આપણે ડાયરેક્ટ સૂત્ર લીધું, એ ગણતરી યાદ કરવાની છે. તેમાં શું હતું તો કે એક ડબ્બામાં તમે અલગ અલગ કણો વિચાર્યા હતા. આ કણ કેવા હતા? એક પરમાણુય હતા ને એની કોઈ ચાક ગતિ તો તમે ધ્યાનમાં લીધી નહોતી. જે કાંઈ પણ ગતિ ધ્યાનમાં લીધી હતી એ કેવી હતી? રેખીય ગતિ હતી. રેખીય ગતિને કારણે એક પરમાણુની વાત કરું છું, એક પરમાણુની ગતિ ઊર્જા કેટલી હતી તો કે 1/2 mv². જો v² બહાર નહીં કરવાનું, શું કામ? કારણ કે એક પરમાણુની વાત કરું છું, આખે આખા બધાના એવરેજ એટલે કે આરએમએસ વેલોસિટી આપણે લેવાની નથી. આ શું છે? એક પરમાણુની અથવા એક અણુની એટલે em લખો, મોલેક્યુલર એનર્જી. હે ને? આના બરાબર શું લખાતું હતું? એના બરાબર 3/2 kT આવું લખતા હતા કે ગતિ ઊર્જા બરાબર 3/2 kT. જો આખા વાયુને લઈ ગયો તો n kT કરતા હતા. ત્યારે ખાલી એક કણની વાત કરીએ છીએ એટલે 3/2 kT. હવે v ની જગ્યાએ આપણે આવું પણ લખી શકીએ કે 1/2 mvx² વત્તા 1/2 mvy² વત્તા 1/2 mvz². અને કોઈ પણ સદિશ હોય એનો વર્ગ, ધારો કે આ સદિશ a છે, એનો વર્ગ શું લખાય તો કે a² બરાબર ax² ay² az². બસ એ જ લોજિક લગાવીને અહીંયા એવું લખેલું છે. તો એના બરાબર 3/2 kT થવાનું છે. ઓકે, હવે આપણે શું કીધું હતું કે આમાં કોઈ એક અક્ષને કોઈ વધારે પડતો પ્રેમ બતાવશે નહીં. કોઈ પણ વાયુની ગતિ હોય એ કોઈ પણ કોઈ એક અક્ષમાં વધારે, એક અક્ષમાં ઓછું એવું થશે નહીં. એટલે જો તમે એવરેજ લઈ લો તો પછી vx vy અને vz પાછા કેવા થવાના? સમાન જ થવાના. એટલે હું એવરેજ લીધા પછીની વાત કરું છું. જો હું એવરેજ લઈ લઉં તો 1/2 mvx². આ શું થઈ ગયું? હવે બ્રેકેટ લખીએ એટલે શું કહેવાય? એવરેજ કહેવાય. અને એવરેજ લીધા પછી આ ત્રણેય સરખા થવાના, કારણ કે કોઈ પણ એક અક્ષમાં વધારે વેગ હોય ને એક અક્ષમાં ઓછો વેગ હોય એવું તો શક્ય નથી. આ ચલો હજી થોડુંક ડિટેલમાં કહી દઉં. ધારો કે કોઈ કણ છે આ દિશામાં જાય છે, તો હવે તો ક્લિયર થઈ ગયું કે ખાલી x માં જાય છે ને y ને z તો 0 છે. પણ અમુક સમય પછી ક્યાંક y માં જતો હશે, અમુક સમય પછી પાછો z માં જતો હશે. પણ ઓવરઓલ એક જો અમુક થોડા ટાઈમ પીરિયડ લઈને પછી એની એવરેજ લઈ લો તો એમાં ત્રણેય દિશામાં જતો હશે એવું તમને મળી જશે. એટલે એવરેજ લીધી નહીં તો આપણે ડાયરેક્ટ મૂકી દે. તો એવરેજ લીધા પછી ત્રણેયની એવરેજ સરખી થવાની છે. તો પછી આ એકના મૂલ્ય કેટલું થાય? જો આ કેટલું 3 થશે ટોટલ. ફરીથી કહું છું, એવરેજ લઈ લો એટલે આની એવરેજ અને આની એવરેજ અને આની એવરેજ સરખું થવાનું છે. તો 3 વખત 1/2 mvx² એવરેજ બરાબર આ થશે 3/2 kb. સોરી, b નાનો રાખો અથવા નો લખો આવી રીતે. અને b અહીંયા નાનો લખો કે નહીં લખો ચાલશે, પણ k સ્મોલ કરવાનો. તો આવું થશે. અહીંથી તગબો કેન્સલ. તો પછી 1/2 mvx². આ કેટલું આવશે? એ આવશે 1/2 kT જેટલું. બોલો ક્લિયર છે? એવી રીતે 1/2 my² એ પણ આના જેટલું જ છે ને, તો તમે અહીંયા લખી શકો બરાબર 1/2 mvy². my² નહીં mvy². અને એની એવરેજ એના બરાબર આ દેખાય છે બોર્ડમાં આવે છે? હા આવે છે. 1/2 mvz એનો વર્ગ અને એની એવરેજ. આ બધું કેવું થશે? 1/2 kT જેટલું. હવે આને શબ્દશઃ જો મારે કહેવું હોય તો શબ્દોમાં શું કહેવાય તો કે વાયુની એકમ પરિમાણથી ગતિ ઊર્જા. હજી ચોખવટ કરું, એકમ પરિમાણે નહીં, એકમ મુક્તતાના અંશ દીઠ ગતિ ઊર્જા. ખબર છે સ્ટાર્ટિંગમાં મેં તમને મુક્તતાના અંશો લખાવ્યા ત્યારે હાફ mvx² હાફ mvy² લખાવ્યું હતું. બસ એ લોજિક અહીં લગાવવાનું છે. કે ફરીથી કહું છું, ઊર્જાના સમવિભાજનનો નિયમ શું છે તો કે દરેક મુક્તતાના અંશ દીઠ વાયુની ગતિ ઊર્જા કેટલી હોય તો કે 1/2 kT જેટલી. અહીંયા જો તો આપણે એક જ કણ લીધું ને સિંગલ લખોટી જેવું, તો એમાં મુક્તતાના અંશો કેટલા? 3 આવવાના હતા. તો 3 મુક્તતાના અંશ, એક મુક્તતાના અંશ દીઠ ગતિ ઊર્જા કેટલી? 1/2 kT. તો આના માટે 1/2 kT, આના માટે 1/2 kT, આના માટે 1/2 kT, ટોટલ કેટલું થયું? 3/2 kT. ફરીથી કહું છું, દરેક મુક્તતાના અંશ દીઠ ગતિ ઊર્જા કેટલી આવે તો કે 1/2 kT. ગતિ ઊર્જા પણ નહીં, કુલ ઊર્જા કહી દો. અહીંયા સ્થિતિ ઊર્જા જેવું તો કઈ આવતું નથી હે ને. તો ફરીથી દરેક મુક્તતાના અંશ દીઠ ગતિ ઊર્જા, જો પાછું ગતિ ઊર્જા બોલી ગયો સોરી, કુલ ઊર્જા
કેટલી થાય 1/2 kT. આમાં પણ કન્ડિશન એપ્લાય. મુક્તતાના અંશ કયા લેવાના તો કે રેખીય અને ચાક. તો પછી કંપન હોય ત્યારે શું કરવાનું તો કંપન મુક્તતાના અંશ માટે તો દરેક કંપન આ દેખાય છે વિડિયોમાં દેખાય છે મુક્તતાના ચલો કંપન અંશ જ લખું છું અંશ માટે કુલ ઊર્જા બરાબર થશે કેટી ખાલી કેટી 1/2 નહીં આવે કેટી આવશે તો એવું સમજો 2 વખત 1/2 કેટી. હવે આવું ભેદભાવ કેમ કર્યો આપણે તો જો મુક્તતાના અંશમાં છે ને કંપન વખતે શું થશે તો ફરીથી આપણે આનું એક ઉદાહરણ લઈ લઈએ તો આ આવું છે. હવે આની ગતિ ઊર્જા તો છે જ એટલે હાફ mv² તો આવશે જ પ્લસ અહીંયા જ્યારે સ્પ્રિંગ દબાય ત્યારે કઈક સ્થિતિ ઊર્જા આવશે સ્પ્રિંગ ખેંચાય ત્યારે કઈક સ્થિતિ ઊર્જા આવશે એટલે કંપન વખતે બે ઊર્જાનો સમાવેશ થશે જે ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા છે. પાછું એક એક માટે મુક્તતાના અંશ કેટલા હાફ કેટી પણ અહીંયા કેટલી ઊર્જા છે ટોટલ 2 ઊર્જા છે એટલે 2 વખત હાફ કેટી એટલે દરેક કંપન અંશ માટે કુલ ઊર્જા કેટલી તો કે કેટી. બોલો ક્લિયર છે કુલ ઊર્જા કંપન અંશ માટે કેટલી કેટી આવશે. હવે તમને એમ થાય કે આદર્શ વાયુ માટે આપણે સ્થિતિ ઊર્જાનો ધ્યાનમાં લેતા નહોતા. આદર્શ વાયુની જે આપણે વિભાવના લીધી હતી કે જે સંકલ્પના લીધી હતી એમાં શું હતું કે એમાં સ્થિતિ ઊર્જા જેવું કંઈ આવતું નથી પણ એ શેની વાત થાય છે તો કે બે અણુ વચ્ચે બે અણુ ધારો કે બીજો એક અણુ અહીંયા એવો જ લઈ લો ચલો જોડવા ભાઈ લઈ લો એનો આ બીજો એક અણુ છે આ શું છે આ ઓક્સિજન છે આ ઓક્સિજન છે આ શું થઈ ગયો O2 થઈ ગયો આ પણ એક O2 થઈ ગયો તો આ બે O2 વચ્ચે કોઈ સ્થિતિ ઊર્જા આવશે નહીં. બે O2 એકબીજા ઉપર કોઈ આકર્ષણ લગાવશે નહીં પણ O2 ના જે બે પરમાણુ છે એ એકબીજા ઉપર બળ લગાવશે તો જ આ બંધ બનીને રહે ને. જો બંને વચ્ચે કોઈ પ્રકારનું આકર્ષણ હોય નહીં તો પછી આવો બંધ શક્ય જ કેવી રીતે બને. એટલા માટે બે અણુ વચ્ચે કોઈ બળ લાગશે નહીં પણ બે પરમાણુ વચ્ચે એટલે કે એક જ અણુના બે પરમાણુ વચ્ચે જે બળ લાગે એના કારણે સ્થિતિ ઊર્જા આવી શકે. એ સ્થિતિ ઊર્જાને કારણે કંપનમાં એક એક્સ્ટ્રા હાફ કેટી આવશે તો ટોટલ કેટલું થઈ જશે હાફ કેટી પ્લસ હાફ કેટી ફૂલ કેટી એટલે કેટી આવશે. કંપન માટે કેટી લેવાનું અને રેખીય અને ચાક માટે ફક્ત 1/2 કેટી લેવાનું એટલે અહીંયા કન્ડિશન્સ એપ્લાય. તો હવે એક પરમાણુય વાયુ માટે કુલ ઊર્જા કેટલી થાય એ ગણીએ તો એક પરમાણુય વાયુ માટે કુલ ઊર્જા ગણવી છે તો એક પરમાણુય વાયુ માટે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ મુક્તતાના અંશો કેટલા તો ખાલી 3 અને એ પણ કયા તો કે રેખીય. તો રેખીય હોય એટલે સ્થિતિ ઊર્જા તો આવવાની નથી અને કંપન હોય ત્યારે સ્થિતિ ઊર્જા આવશે અને કંપન પણ ક્યારે આવે ખૂબ ઊંચું તાપમાન હોય ત્યારે. અત્યારે F બરાબર તો 3 છે તો પછી કુલ ઊર્જા કેટલી તો દરેક મુક્તતાના અંશ દીઠ 1/2 કેટી ને તો એક પરમાણુની અથવા એક અણુની અથવા એક કણની ગતિ ઊર્જા અહીંયા ગતિ ઊર્જા આવવાની છે એટલે ગતિ ઊર્જા લખું છું. આને કહી દો EM મોલેક્યુલર કાઇનેટિક એનર્જી એટલે M લખો કારણ કે વાયુ માટે અલગથી લખશું. એ કેટલી થશે 3/2 kBT. અને અચ્છા એક વસ્તુ હજી કહી દો ઊર્જાના સમવિભાજનનો આપણે જે નિયમ લખ્યો ને એમાં ખાલી નીચે એટલું લખી નાખો કે ઊર્જા બરાબર કેટલું થાય જે કાઈ પણ મુક્તતાના અંશ હોય એ એના છેદમાં 2 અને kT અથવા kBT કાઈ પણ લખો kB લખો કે k લખો કાઈ વાંધો નહીં. એક આટલું લખી નાખજો. પાછા અહીંયા આવો તો EM બરાબર આ EM ની વાત થઈ છે એક અણુની EM બરાબર 3/2 kT બસ પૂરું. તો વાયુની ગતિ ઊર્જા કુલ ગતિ ઊર્જા E થશે એના બરાબર 3/2 કેટલા અણુ છે ધારો કે કુલ અણુની સંખ્યા n છે તો nkt આટલું થશે. હવે nkt બરાબર તમે આવું પણ લખી શકો 3/2 n rt આ n શું છે તો કે મોલની સંખ્યા અને 3rt લખ્યું હોય nrt લખ્યું હોય તમે 3pv/2 પણ લખી શકો કારણ કે pv બરાબર nrt થશે. એવી રીતે દ્વિપરમાણુય અણુ હોય તો એમાં રેખીય અને ચાક બંને આવશે. તો રેખીય ગતિ ઊર્જા અને ચાક ગતિ ઊર્જા એવી રીતે તમને સ્પેસિફિક કરીને પણ પૂછે તો આ ટાઈપના સવાલમાં તમે જો એક જ સેકન્ડમાં આન્સર આપી શકશો જો તમે દાખલો કે રકમ જે આપેલી છે એને ધ્યાનથી વાંચી હોય તો અત્યારે પહેલા દ્વિપરિમાણની વાત કરું છું. તો દ્વિપરિમાણમાં
રેખીય ગતિ ઊર્જા કોની અણુની દ્વિપરિમાણમાં અણુની રેખીય ગતિ ઊર્જા રેખીય માટે તો કેટલું આવશે ફક્ત f રેખીય વાળું f કેટલું છે 3 ને દ્વિપરિમાણીય હોય તો રેખીયમાં મુક્તતાના અંશ કેટલા હોય 3 હોય ડાયરેક્ટલી લખું છું હવે 3/2 kT થશે એવી રીતે ચાક ગતિ ઊર્જા ચાગ લખું છું અણુની ચાક ગતિ ઊર્જા ચલો આવું કરો અણુની ચાક ગતિ ઊર્જા એના બરાબર કેટલું થશે કેટલી ચાક ગતિ શક્ય છે તો કે 2 તો 2 kT/2 બરાબર ખાલી kT તો પછી અણુની કુલ ગતિ ઊર્જા કેટલી થશે તો ફરીથી અણુની કુલ ગતિ ઊર્જા એ થશે 3/2 kT બરાબર ડાયરેક્ટલી લખું છું 5/2 kT હવે જો તમને દાખલામાં પૂછે કુલ ગતિ ઊર્જા કેટલી તો આવી રીતે ન કરો કુલ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ કેટલી છે દ્વિપરિમાણીય વાયુ માટે અથવા રેખીય વાયુ માટે અહીંયા લખવાનું ભૂલાઈ ગયું રેખીય કે કોઈ પણ રેખીય વાયુ માટે f કેટલો આવે 5 આવે તો 5/2 kT ડાયરેક્ટલી પણ લખી શકો હવે વાયુની જો મારે કરવા હોય તો આ બધા સ્ટેપ પણ રિપીટ કરી શકો કે વાયુની રેખીય ગતિ ઊર્જા વાયુની ચાક ગતિ ઊર્જા પછી વાયુની કુલ ગતિ ઊર્જા પણ આ બધું હવે તમે સમજી જશો એવી આશા રાખું હવે ખાલી તમારે સવાલ ધ્યાનથી વાંચવાનો છે બાકી બધું તમને સમજાઈ ગયું છે તો ડાયરેક્ટ લખું છું વાયુની કુલ ગતિ ઊર્જા કેટલી થાય તો કે 5/2 n પણ કેપિટલ n ટોટલ સંખ્યા n kT અથવા 5/2 સ્મોલ n rt જ્યાં n શું છે મોલની સંખ્યા અને બરાબર 5/2 pv આવી રીતે થશે એવી રીતે ત્રિપરિમાણીય વાયુ હોય અથવા અરેખીય વાયુ હોય તો હવે તમને ડાયરેક્ટલી કહી દઉં છું નોટમાં તમને બરાબર લખી લેજો અત્યારે તમને હું ડાયરેક્ટલી કહી દઉં છું હવે ત્રિ નથી લખતો બહુ લખું છું કે બહુપરિમાણીય વાયુ હોય અથવા અરેખીય વાયુ હોય ત્યારે શું થશે તો ફરીથી અણુની રેખીય ગતિ ઊર્જા તો સેમ જ રહેવાની અણુની ચાક ગતિ ઊર્જા હવે કેટલી થશે 3/2 kT કારણ કે હવે એના મુક્તતાના અંશો ચાક ગતિ પ્રમાણે મુક્તતાના અંશો કેટલા છે 3 છે તો 3 kT/2 એમાં પણ આવશે તો અહીંયા કુલ કેટલું થશે કુલ થશે 3 તો અહીંયા કેટલો જવાબ આવશે 3 n kT અહીંયા થશે 3 n rt અને અહીંયા થશે 3 pv આ થશે વાયુની કુલ ગતિ ઊર્જા કોના માટે બહુપરિમાણીય અથવા અરેખીય વાયુ માટે તો બસ આટલું કોપી કરી લો અને નોટ્સમાં પણ છે હવે આગળ રકમ લખો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2 મોલ ઓક્સિજન વાયુની ગતિ ઊર્જા તથા અણુઓની સરેરાશ ગતિ ઊર્જા શોધવાની છે 2 મોલ કીધું છે તો n બરાબર 2 તાપમાન કીધું છે 300 કેલ્વિન એને એવું જ કીધું છે હા સોરી 0 ડિગ્રી સેલ્સિયસ કીધું છે ને તો 273 થશે તો 273 કેલ્વિન આવું થશે હવે ઓક્સિજન કેવો વાયુ છે દ્વિપરિમાણીય વાયુ છે ને O2 હોય તો O2 માટે મુક્તતાના અંશો કેટલા 5 તો કુલ ઊર્જા વાયુની કુલ ઊર્જા O2 વાયુની કુલ ઊર્જા આ કેટલી થશે તો E બરાબર થશે 5/2 PV લખો જો તમે દબાણ આપ્યું હોય તો PV લખો કઈ વાંધો નથી નહીતર nRT તાપમાન તો આપ્યું જ છે તો બસ આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે લખવાનું છે કેટલું 5 ગુણ્યા n કેટલા 2 ગુણ્યા r કેટલા 8.314 ગુણ્યા 273 એના છેદમાં 2 આ જે કંઈ પણ આવતું હોય એ થશે તમારો જવાબ અહીંથી બગડો કેન્સલ થઈ જશે અને જે આવતું હોય એ તમારો જવાબ થશે પછી બીજું શું પૂછ્યું છે અણુઓની સરેરાશ ગતિ ઊર્જા એટલે કે કુલ ઊર્જા જે મળી હોય એના ભાગ્યા એના અણુઓની સંખ્યા કરવી પડશે એટલે કે અણુઓની કુલ ગતિ ઊર્જા શોધવાનું કહે તો પાછી બે મેથડ છે એ બે મેથડ કરાવી દઉં જો તમને ડાયરેક્ટલી પૂછે કે અણુઓની કુલ ગતિ ઊર્જા કેટલી છે તો એક મિનિટ અણુની કુલ ગતિ ઊર્જા માટેના બે સૂત્ર છે એક તો જો તમને આ ખબર હોય કે 5/2 kT તો પણ વાંધો નહીં અથવા જે તમે em મેળવ્યું છે એના છેદમાં કુલ અણુની સંખ્યા મૂકવી પડશે એ કેટલી થશે તો કે જેટલા મોલ હોય એ એના ગુણ્યા એવોગેડ્રો નંબર આ કરો તો પણ કઈ વાંધો નથી તો ફરીથી આ દાખલો હું પૂરો કરાવવાનો નથી તમારે કિંમતો મૂકવાની છે કે 5/2 ગુણ્યા 1.38 ગુણ્યા તાપમાન અચ્છા 10⁻23 ઘાત અને ગુણ્યા તાપમાન 273 અથવા અહીંયા જે કાઈ પણ તમારો આન્સર આવ્યો હોય પહેલા એના છેદમાં
2 ગુણ્યા એવોગેડ્રો નંબર કેટલો 6.022 ગુણ્યા 10 ની માઈનસ ની પ્લસ 23 ઘાત. આ રીતે તમને જે કાંઈ પણ મજા આવે, જે મેથડ મજા આવે એનો ઉપયોગ કરીને અણુની કુલ ગતિ ઊર્જા શોધી શકો. પણ જો કેબી યાદ હોય તો જ આ રિસ્ક લેવાનું, નહીં તો અહીંથી જ આવવાનું. પણ કેબી નું મૂલ્ય યાદ રાખો તો વધારે સારું. તો હવે આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આના દાખલા જે આપણે ડીપીપી માં મળે એ હજી આગળ ગણવાની કોશિશ કરજો, આવડે એવા છે, નહીતર પછી આપણે ડાઉટ ક્લાસમાં લઈ લઈશું. આગળનો જે ટોપિક છે એ છે મોલર વિશિષ્ટ ઉષ્મા. છેલ્લા 3 ચેપ્ટર થી આનું આપણે નામ સાંભળતા આવીએ છીએ. અહીંયા આપણે એનો કેસ ક્લોઝ કરી દઈશું. તો મોલર વિશિષ્ટ ઉષ્મા. હવે પહેલા તો વિશિષ્ટ ઉષ્મા એટલે શું? તો કે એકમ દળનું તાપમાન એકમ માત્રાથી વધારવા માટે આપવી પડતી ઊર્જા. ત્યારે મોલર વિશિષ્ટ ઊર્જા એટલે એકમ મોલનું, એટલે કે 1 મોલ વાયુનું તાપમાન 1 ગ્રામ નું આવે એકમ ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે અથવા એકમ મૂલ્યનું તાપમાન વધારવા માટે આપવી પડતી ઉષ્મા. તો જો ફરીથી અહીંયા લખીએ તો મોલર વિશિષ્ટ ઉષ્મા બરાબર ડેલ્ટા Q એના છેદમાં n. મોલની સંખ્યા n. જનરલી મેં તમને સ્ટાર્ટિંગમાં જ્યારે સંજ્ઞા લખાવી ત્યારે mu લખાવ્યું હતું, પણ મોટા ભાગે આપણે n યુઝ કરીએ છીએ. તો n ગુણ્યા ડેલ્ટા T આવું થશે. અને હવે કોઈ એક વાયુ લઈ લો. અચ્છા, આના પણ બે પ્રકાર છે, એક Cp અને Cv. Cp શું? તો કે અચળ દબાણે જ્યારે તમે ઊર્જા આપો ત્યારે, અને Cv શું? અચળ કદે જ્યારે તમે ઊર્જા આપો ત્યારે. અને જો તમારે ખાલી આંતરિક ઊર્જા જાણવી હોય, વાયુની આંતરિક ઊર્જા બરાબર શું થાતું હતું? એ હતું NCV ડેલ્ટા T. આંતરિક ઊર્જા ક્યારે આવે? જ્યારે અચળ કદે તમે એનું તાપમાન વધારો, એટલે કે કાર્ય તો થશે નહીં. તો જે કાંઈ પણ ઊર્જા આપશો એ એની આંતરિક ઊર્જા વધારવામાં યુઝ થશે ને. એટલે આંતરિક ઊર્જા, જો પાછી અહીંયા ભૂલ કરી, ખરેખર ડેલ્ટા U લખવું જોઈએ. ડેલ્ટા U બરાબર થશે NCV ડેલ્ટા T. અથવા કુલ આંતરિક ઊર્જા જો મારે શોધવી હોય તો U બરાબર થશે NCVT. આટલી વસ્તુ યાદ રાખો. હવે આપણે ગણતરી ચાલુ કરીએ છીએ. તો આંતરિક ઊર્જા એટલે શું? તો ફરીથી કોઈ પણ વાયુ હોય જેના મુક્તતાના અંશો F છે, એટલે કોઈ પણ વાયુ લઈ લો, એક આણ્વિક, દ્વિઆણ્વિક, ત્રિઆણ્વિક, કોઈને પણ આવવા અહીં વાંધો નથી. એવો વાયુ લઈ લો જેના મુક્તતાના અંશો કેટલા છે? F છે. તો એવા વાયુના એક અણુના અથવા એક કણની ગતિ ઊર્જા કેટલી? તો અથવા કુલ જે આવશે ગતિ ઊર્જા જ આવશે, સ્થિતિ ઊર્જા જેવું તો કઈ આવવાનું નથી. આવશે તો શેમાં આવશે? કંપનમાં આવશે. તો અત્યારે ફરીથી કહું છું, F જેના મુક્તતાના અંશો હોય એવા વાયુની કુલ ઊર્જા એટલે U થશે, આંતરિક ઊર્જા થવાની ને. U બરાબર કેટલા થશે? તો કે F ના છેદમાં 2 kT. આ શું થયું? એક એની ગતિ ઊર્જા થઈ એટલે તમે EM લખો. ચાલો, EM બરાબર થશે F ના છેદમાં 2 kT. હવે આવા કુલ અણુની સંખ્યા કેટલી છે આપણને ખબર નથી, પણ જો એમ કહું કે એના કુલ n મોલ છે. કેટલા મોલ લીધા છે? n મોલ. L મોલ નો જો વાયુ હોય તો L મોલના વાયુની કુલ ઊર્જા અથવા કુલ આંતરિક ઊર્જા, આ કુલ આંતરિક ઊર્જા એ કેટલી થશે? તો એને હવે U કહેવાશે ને. તો અહીંયા બરાબર F ના છેદમાં 2 kT. આટલું તો કહ્યું. એના ગુણ્યા વાયુના કુલ અણુની સંખ્યા ગણવી પડશે. કુલ અણુની સંખ્યા કેટલી થશે? એ થશે n ગુણ્યા Na. આટલી થવાની ને. આ ખબર પડી ગઈ તમને? તો વાયુની કુલ ઊર્જા કેટલી થવાની છે? F ના છેદમાં 2 kT ગુણ્યા Na. n ગુણ્યા Na. હવે જો તો આ k ગુણ્યા આ એ આટલું. આ શું થશે? k ગુણ્યા Na. ખબર છે ને કે r બરાબર નાક Na k. તો એ કિંમત મૂકી દો તો U બરાબર થશે F ના છેદમાં 2 n છે ને, સ્મોલ n હોય તો સ્મોલ n ગુણ્યા શું આવ્યું? r. આ Na k ની જગ્યાએ આપણે મૂક્યું r અને ગુણ્યા t. હવે આને આ સમીકરણ 1 અને સમીકરણ 2 ને જરા સરખાવી જુઓ તો શું દેખાય છે? તો F ના છેદમાં 2 RT, સોરી, F ના છેદમાં 2 R બરાબર CV થશે. અને સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા તમે કહી શકો કે CV બરાબર કેટલા થાય? જે કાંઈ પણ મુક્તતાના અંશ હોય એના છેદમાં 2 ગુણ્યા RT. આટલું થશે CV. અને હવે CP બરાબર કેટલું થાય? તો કે CV વત્તા R. આ ખબર છે તમને? CP અને CV વચ્ચેનો સંબંધ શું હતો? CP CV બરાબર R. અત્યારે તમે રફલી હું જે તમને સમજાવું એટલું સમજી લો, બાકી નોટ્સમાંથી કોપી કરવાનું છે. આ વસ્તુ દેખાય છે ખરી? હા, અહીંયા મોડલ આવી ગઈ છે, બાકી દેખાય છે. તો CP બરાબર કેટલા આવશે? CP બરાબર આવશે F ના છેદમાં 2
r, अच्छा ये तो t લખ્યો છે ભૂલ છે અહીંયા t નહીં આવે, હા તો f ના છેદમાં 2r વત્તા r, તો એ 1 વત્તા f ના છેદમાં 2 ગુણ્યા r, આ થશે cp. તો cp અને cv જો તમને મુક્તતાના અંશોના રૂપમાં શોધવાનું કહે તો આ રીતે તમે શોધી શકો, અથવા જો મુક્તતાના અંશો આપ્યા હોય તો cp cv તમે અલગથી શોધી શકશો. તો હવે એક આણ્વીય, દ્વિઆણ્વીય અને બહુઆણ્વીય માટે મોલર વિશિષ્ટ ઉષ્મા ગણી લઈએ, પછી ક્લાસ આપણે પૂરો કરશું. તો પહેલું છે એક આણ્વીય માટે. એક આણ્વીયમાં f કેટલો? f થવાનો 3, બીજું તો કઈ આવવાનું નથી. તો એક આણ્વીય માટે cp, સોરી પહેલા cv થી ચાલુ કરો. એક આણ્વીય માટે cv બરાબર કેટલા થશે? એ 3/2 આ ખબર છે તમને? પછી cv કેટલા થશે? તો 3/2 વત્તા 1 કરવાનું, ડાયરેક્ટ લખું છું 5/2 આ બધી વસ્તુ મેં તમને યાદ રખાવી હતી. આવું યાદ નહોતું લખાવ્યું, અહીંયા મેં તમને p યાદ રખાવ્યું. ઓકે, આ બધી વસ્તુ આપણે યાદ રાખેલી હતી. કેવી રીતે દ્વિઆણ્વીય હોય તો દ્વિઆણ્વીયમાં f બરાબર કેટલા? 5. તો દ્વિઆણ્વીયમાં cv કેટલું થશે? 5/2 r અને cp કેટલું થશે? એ થશે 7/2 r. હવે દ્વિપરમાણુમાં પાછી એક કન્ડિશન, ખૂબ ઊંચું તાપમાન હોય અથવા ઘણી વખત કંપન જ્યારે પિક્ચરમાં આવે એ સમયે બીજું કંપનને કારણે બે ઘણી વખત એક્સ્ટ્રા આવે છે. તો એ સમયે ખૂબ ઊંચા તાપમાને અથવા જ્યારે કંપન હોય ત્યારે f બરાબર કેટલા થશે? એ થશે 7. કંપનના 2 આવશે. તો એ સમય એટલે આવે એક્ચ્યુઅલી એક જ, પણ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા બે લઈને આવે ને એને ડાયરેક્ટ 2 એડ કરી દીધા. તો કંપનની ગતિ ઉર્જાને કારણે અથવા કંપનના મુક્તતાના અંશોને કારણે f કેટલું? 7. તો ફરીથી cv કેટલું? 7r/2 અને cp કેટલું? 9r/2. હવે આની ચર્ચા કરતા પહેલા મારે ગામાની ચર્ચા કરવાની હતી જે રહી ગઈ. તો ગામા કેટલું થાય? એ થાય cp ના છેદમાં cv. cp કેટલું? 1 વત્તા f ના છેદમાં 2 ગુણ્યા r. r ઉડી જવાના છે, હું લખતો નથી. છેદમાં r, સોરી છેદમાં f ના છેદમાં 2 આવશે. તો આ કેટલું થશે? તો 2 f છેદમાં f આટલું વચ્ચે અને બગડો કેન્સલ થઈ જશે. આ શું થઈ ગયું? આ ગામા થશે. તો અહીંયા જુઓ તો ગામા કેટલું આવશે? ગામા આવશે 5/3. અહીંયા ગામા આવશે એ 7/5 અને જો ખૂબ ઊંચું તાપમાન હોય તો ગામા આવશે 9/2. અને ત્રિઆણ્વીય માટે 9/7 હોય. ત્રિઆણ્વીય માટે 9/7 લખાયું હતું એ ક્યારે? જ્યારે સ્પેસિફિક કરેલું હોય ત્યારે. બાકી ત્રિઆણ્વીય માટે f કેટલું આવે? ત્રિઆણ્વીય માટે f આવે એમાં f બરાબર ક્યારેક 6 આવે ક્યારેક 7 આવે. એ મેં તમને જેમ કીધું હતું એ પ્રમાણે મોટા ભાગે આપણે કેટલું લઈ લઈશું? તો કે 9/7 ગામાની વાત કરું છું તો ગામા 9/7 ક્યારેક ત્રિઆણ્વીય માટે, અથવા જો સ્પેસિફાઈ કરેલું ન હોય કે મુક્તતાના અંશો કેટલા છે તો ત્રિઆણ્વીયનો દાખલો આવશે એટલે મુક્તતાના અંશો સ્પેસિફાઈ થશે ને થશે. કારણ કે તમે ઓનલાઈન સર્ચ કરશો તો તમને કન્ફ્યુઝન થશે કે f બરાબર 6 લેવું કે 7. તો ત્રિઆણ્વીય માટે અત્યારે f બરાબર 6 લઈને ચર્ચા કરીએ સાઈડમાં જ, f બરાબર 7 લઈને પણ હું ચર્ચા કરી લઉં. તો f બરાબર 6 લઈ લો તો cv કેટલું આવશે? 3 આવશે. 6/2 3r અને cp આવશે 4r. આવું થશે. તો ગામા કેટલું થશે? ગામા બરાબર થશે cp ના છેદમાં cv બોલે તો 4/3. અને જો ફરીથી આની જેમ કન્ડિશન્સ એપ્લાય કરીને f બરાબર 7 લઈ લો તો પછી મેં જે તમને થર્મોડાયનેમિક્સમાં લખાયું હતું એ સૂત્ર ફરી એ ગામા આવી જશે. તો cv બરાબર 7/2r, cp બરાબર 9/2r. આની જેવું દેખાય છે? હા. તો ગામા બરાબર 9/7 આટલું થશે ત્રિઆણ્વીય માટે. હવે એક જનરલ કેસ લઈ લઈએ. ધારો કે તમારી પાસે કોઈ બહુઆણ્વીય પરમાણુ છે, અણુ છે, અને એ પણ કેવો? તો કે કંપન ધરાવતો બહુઆણ્વીય પરમાણુ કે બહુઆણ્વીય વાયુ હોય એ સમયે ધારો કે કંપનના મુક્તતાના અંશો છે f. કંપન વાળા મુક્તતાના અંશો કેટલા છે? f છે. તો આની કુલ ઊર્જા કેટલી થવાની? તો આની કુલ ઊર્જા થાય તો જો રેખીય તો 3/2 રહેવાનું, 3/2 kT
પછી આ કુલ ઊર્જા કોની એક પરમાણુની એટલે En લખું છું તો 3/2 kT પ્લસ 3/2 kT કોનું તો કે ચાક ગતિને કારણે વત્તા FKT જો મુક્તતાના દરેક અંશ દીઠ કેટલી KT જેટલી ઊર્જા આવશે ને એટલે FKT આ કેટલું થવાનું ટોટલ તો એ થશે 3KT પ્લસ અથવા 3 પ્લસ F KT આવું થવાનું છે આ શું થઈ ગયું એક અણુ માટે થયું ને તો આખા વાયુ માટે લખવું હોય તો આ હવે હું ભૂસી નાખું છું મારે આખા વાયુ માટે બહુ આણ્વીય કંપન વાળો વાયુ હોય ત્યારે કેટલું થાય ઊર્જા એ ગણવી છે તો U બરાબર થશે ડાયરેક્ટ લખું તો 3 F nRT અથવા કેપિટલ NKT તમારે જે લખવું હોય એ તો અહીંયા જો CV કેટલું થશે એ 3 F R થશે પછી CP કેટલું થશે એ 4 FR થશે કારણ કે વત્તા એક R કરવાનો ને તો અહીંયા ગામા કેટલું આવશે એ આવશે 4 F છેદમાં 3 F આટલું થશે બહુ પરમાણ્વીય અથવા બહુ આણ્વીય કંપન ધરાવતા વાયુ માટે ગામા ઓકે આ રીતે જો દાખલા આવે તો એ રીતે ગણવાના હું લગભગ આના દાખલા કરાવીશ નહીં મોટા ભાગના હવે તમને આના ઉપરથી ડીપીપી માં આવડી જાય એવા છે અમુક ડીપીપી આજે આપીશ અમુક ડીપીપી કાલે આપીશ અને કાલે મોસ્ટ પ્રોબેબલી ચેપ્ટર આપણે પૂરું કરી નાખશું તો બસ આજના ક્લાસ માટે આટલું જ આશા રાખું કે તમને કંઈક મજા આવી હશે નવું કંઈ જાણવા મળ્યું હશે અને બાય બાય